गणपती बाप्पा હેલો નમસ્કાર, જય માતાજી, જય શ્રી ગણેશ. હું છું હિતેશ. તમે જોઈ રહ્યા છો HB એડિટિંગ યુટ્યુબ ચેનલ. તો આપણા ગણપતિ બાપ્પા આવતા હોય ને એમનું સ્ટેટસ આપણે એડિટિંગ કરવાનું હોય ત્યારે તો સ્ટેટસ તમે આગળ જોઈ લીધું છે. તો એ પ્રકારનું આપણે સ્ટેટસ એડિટિંગ કરશું. તો તમને તો ખબર જ છે કે હું કેટલા ટાઈમ પછી વિડીયો બનાવી રહ્યો છું, બરાબર છે મિત્રો. તો મેં બે વાર ચા પીધી છે, તો હવે વિડીયો બનાવી રહ્યો છું. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને પ્રેસ કરી લેજો. તો આપણે વિડીયો કન્ટિન્યુ કરીએ. તો આપણે વિડીયો બનાવવા માટે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો અલાઇટ મોશન એપ્લિકેશન આપણે ઓપન કરી લઈશું. અલાઇટ મોશન ઓપન કર્યા પછી આપણે પ્રોજેક્ટ પર ક્લિક કરી. તો આ વાળો પ્રોજેક્ટ છે, તો આ પ્રોજેક્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી એને ડાઉનલોડ કરી લેજો. તો પછી આપણે ડાઉનલોડ કર્યા પછી આને ઓપન કરી લેવાનો રહેશે. તો મિત્રો આપણે આ પ્રોજેક્ટ આપણો ઓપન કરશું તો આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે. તો અહીંયા તો સૌથી પહેલાં આપણે પ્લસના આઇકન પર ક્લિક કરી મ્યુઝિક એડ કરી લેવાનું છે. તો આ સ્ટેટસ બનાવવા માટે આપણે જે મ્યુઝિક યુઝ કર્યું છે તે તમને ટેલિગ્રામની અંદર વિડીયો મળી જશે, બરાબર છે. તો ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે ટેલિગ્રામ જોઈન કરી લેજો ખાસ. તો પછી આપણે મીડિયામાં જઈ અને પહેલાં તો આપણે આ પ્રકારનો આપણો વિડીયો છે એડ કરી લઈએ. વિડીયો એડ કર્યા પછી વિડીયો પર ક્લિક કરી અહીંયાથી 3 ડોટ પર ક્લિક કરી અને આપણે એક્સટ્રેક્ટ ઓડિયો કરી લઈશું. તો આપણે સોંગ મળી જશે વિડીયો બનાવવા માટે, બરાબર છે. તો પછી આ વિડીયોને અહીંયાથી ડિલીટ કરી દઈશું અને જે આપણે સોંગ છે એને બધી જે આપણી લિરિક્સ છે, ટેક્સ, તો એને નીચે લાવી દઈશું, બરાબર છે. તો આ પ્રકારે આપણું સોંગ એડ થઈ ગયું છે. પછી જે આપણે પ્રોજેક્ટની અંદર આપણે ટેક્સ આપેલા છે, તો ટેક્સ ઉપર આપણે ટેક્સ આ રીતે ઓફ છે, તો બધા ટેક્સ આપણે ઓન કરી લેવાના છે, બરાબર, ખોલી લેવાના છે, બરાબર છે મિત્રો. તો આ પ્રકારે આપણે ટેક્સ બધા ખોલી લીધા છે. તો મિત્રો, તો તમારા ફોનની અંદર આ પ્રકારે ફોન્ટ ના જોવા મળશે, તો તમારે નોર્મલ ફોન્ટ જોવા મળશે. તો ફોન્ટ તમારે ચેન્જ કરવા પડશે મિત્રો. તો જે આ ગ્રુપ પર ક્લિક કરી એડિટ ગ્રુપ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ફોન્ટ ચેન્જ કરવાના રહેશે મિત્રો, બરાબર છે. તો જે આ લિરિક્સ છે આના પર ક્લિક કરી અને અહીંયા તમારે એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરશો તો આ પ્રકારે તમને જોવા મળશે. તો અહીંયા ઉપર ફોન્ટનું ઓપ્શન મળશે, તો ફોન્ટ ઉપર ક્લિક કરી આ પ્રકારે તમારે ફોન્ટ ચેન્જ કરવાના રહેશે, બરાબર છે મિત્રો. તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ફોન્ટ એડ કરવાના રહેશે. તો આપણું આ સ્ટેટસ મેં એડિટિંગ કર્યું છે એની અંદર 3 પ્રકારના ફોન્ટ મેં યુઝ કર્યા છે, બરાબર છે. તો આ પ્રકારે તમે ફોન્ટ એડ કરી લેજો. તો ફોન્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, 3 ફોન્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરશો, બરાબર છે. જે આ એક લિરિક્સ છે એની અંદર હું બે ટાઈપના ફોન્ટ યુઝ કર્યા છે. તો એ પ્રકારના ફોન્ટ તમે યુઝ કરશો તો આપણું સ્ટેટસ એકદમ જોરદાર લાગશે, બરાબર છે. તો આ પ્રકારે ઇમોજી પણ મેં યુઝ કર્યા છે. તો ઇમોજીની અંદર મેં આઈફોન ફોન્ટ યુઝ કર્યો છે. તો એ ફોન્ટની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તો એ ડાઉનલોડ કરી લેજો, બરાબર છે. તો આ જે આઈફોનવાળું ઇમોજી છે એને તમારે એડ કરવા માટે કંઈક પ્રોબ્લેમ હશે તો હું તમને બતાવી દઉં. જો આપણે આ એડિટ ગ્રુપ પર ક્લિક કરવાનું છે અને જે આપણે ઇમોજીવાળું ટેક્સ્ટ છે એના પર ક્લિક કરી અને અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરવાનું. અને મિત્રો, જે આ કલરવાળું ઓપ્શન છે લિરિક્સનું, તો આ ઓપ્શન પર ક્લિક કરી અહીંયાથી તમારે કલરનું જે ઓપ્શન છે એ આ પ્રકારે હશે કદાચ, તો એને તમારે આ પ્રકારે કરી લેવાનું. તો ફોન્ટ આપણો ઇમોજી દેખાશે, બરાબર છે. તો એ ખાસ તમે ધ્યાન લેજો. તો આ પ્રકારે લિરિક્સ થઈ જશે, બરાબર છે. તો તમારે બધી જ લિરિક્સની અંદર આ પ્રકારે ફોન્ટ ચેન્જ કરવાના રહેશે મિત્રો. તો આ પ્રકારે તમે ફોન્ટ ચેન્જ કરી લેજો, બરાબર છે. પછી એક આપણે ઇમેજ એડ કરવાનો રહેશે. તો પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જઈ અને આ પ્રકારનો ઇમેજ છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે મિત્રો. તો એને તમે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો, બરાબર છે. તો પછી આ પ્રકારે આ ઇમેજને એડ કરી ઇમેજ પર ક્લિક કરી અને આપણે ઇમેજને અહીંયા છેલ્લે સુધી નહીં, જ્યાં સુધી આપણી લિરિક્સ છે 9 સેકન્ડ સુધી, ત્યાં સુધી આને લંબાઈ લેવાનો, બરાબર છે. તો આ પ્રકારે લંબાઈ અને ઇમેજ પર ક્લિક કરી મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈ
અને જે આ વાળું ઓપ્શન છે આપણે આના પર ક્લિક કરી અને આને થોડોક આની સાઇઝ મોટી કરી લેવાની છે. બરાબર છે. તો આની સાઇઝ તમારે કેટલી કરવાની છે? 1662 60ની આજુબાજુ તમે રાખી લેજો. બરાબર છે. આ પ્રકારે તમે રાખી લેજો. બરાબર છે, વાંધો નહીં, આટલી રાખી લેજો. પછી અહીંયાથી તમારે બેક થઈ જવાનું છે આ પ્રકારે. તો આ ઇમેજની અંદર એક આપણે ઇફેક્ટ આપવાનું છે. તો ઇમેજ પર ક્લિક કરી મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જવાનું છે. મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈ અને જે આ વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી જે પહેલાં આપણે વિડીયોની શરૂઆતમાં એક પ્લસ આઇકન આપી દેવાનું છે આ પ્રકારે. અને પછી જે આપણી જ્યાં સુધી આપણો ઇમેજ છે ત્યાં સુધી 9 સેકન્ડ સુધી છેલ્લે જતા રહેવાનું છે. અને જે આપણે આ પ્રકારે આને માઇનસની અંદર 90 કરી દેવાના છે. બરાબર છે. આ પ્રકારે 90 કરી અહીંયાથી આપણે બેક જતા રહેવાનું છે. તો આની અંદર આ પ્રકારની ઇફેક્ટ બની જશે. તો ફરી આપણે પ્લસના આઇકન પર ક્લિક કરી આ વાળું એક શેપ લેવાનું છે. આના પર ક્લિક કરી અહીંયાથી 3 ડોટ પર ક્લિક કરી અને ફિલ કોમ્પોઝિશન એરિયા કરી લેવાનું છે. એના પર ક્લિક કરી પછી અહીંયા આપણે કલર પર ક્લિક કરી રેડ કલર કરી લેવાનો છે. રેડ કલર કર્યા પછી આ ઓપ્શન પર ક્લિક કરી અને ઘાટો રેડ કરી દેવાનો છે. પછી ઘાટો રેડ કર્યા પછી અહીંયાથી આપણે બેક આવી જવાનું છે. બરાબર છે. પછી જે આપણે શેપ રેક્ટેંગલ લીધું એને પણ જે એટલી આપણી ઇમેજ છે ત્યાં સુધી એને લંબાઈ દેવાનો રહેશે આ પ્રકારે. બરાબર છે. પછી આપણે રેક્ટેંગલ પર ક્લિક કરી અને અહીંયાથી બ્લેન્ડિંગ એન્ડ ઓપોસિટીમાં જઈ અને જે ડાર્ક એન લખેલું છે એના પર ક્લિક કરી અને આપણે મલ્ટીપ્લાય પર ક્લિક કરી દેવાનું છે. મલ્ટીપ્લાય પર ક્લિક કરી અહીંયાથી આપણે બેક આવી જવાનું છે. બરાબર છે. તો આ પ્રકારે થઈ જશે. તો જે આપણી 2 લિરિક્સ છે એ આપણે જે આપણું મ્યુઝિક એડ કરેલું છે એની ઉપર લાવી દેવાનું છે. બરાબર છે. તો આપણે આ ઇમેજ પર પ્રેસ કરી અને આ પ્રકારે અહીંયા મ્યુઝિકની ઉપર લાવી દેવાનું છે. બરાબર છે. તો આપણે આ રેક્ટેંગલને બી લાવી દેવાનું છે. તો આ પ્રકારે આને બી આપણે લાવી દીધું છે. તો આ પ્રકારે તમને ઇફેક્ટ જોવા મળશે. બરાબર છે. તો આ પ્રકારે આપણો 50% વિડીયો કમ્પ્લીટ બની ગયો છે. તો ફરી આપણે 9 સેકન્ડ પર આવી જવાનું છે અને એક આપણે વિડીયો એડ કરવાનો છે. તો પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જઈ અને આ પ્રકારનો વિડીયો તમારે એડ કરવાનો રહેશે. તો એ વિડીયો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર તમને મળી જશે. તો ત્યાંથી તમે એને ડાઉનલોડ કરી લેજો. બરાબર છે. તો આ પ્રકારનો વિડીયો છે 6 સેકન્ડનો. તો એનો વિડીયોને પણ આ પ્રકારે એડ કરી વિડીયોને આપણે વિડીયો પર ક્લિક કરી મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈ અને વિડીયોને થોડો ઝૂમ કરી લેવાનો. બરાબર છે. આ પ્રકારે ઝૂમ કરી અહીંયાથી બેક થઈ જવાનું છે. પછી વિડીયો પર ક્લિક કરી કદાચ આ વિડીયોની અંદર સાઉન્ડ તો નથી પણ આપણે સાઉન્ડ 0 કરી દેવાનું છે. બરાબર છે. તો આપણું આ સ્ટેટસ રેડી થઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે. પછી તમે જે રીતે નોર્મલ કોઈ બી વિડીયોની અંદર તમારે પોતાનો લોગો એડ કરો એ પ્રકારે લોગો એડ કરી લેવાનો છે. બરાબર છે. તો આ પ્રકારે આપણે લોગો એડ કરી લીધો છે અને જો આપણો વિડીયો એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે તો વિડીયોને હવે અહીંયાથી એક્સપોર્ટ કરી લેવાનો છે. બરાબર છે. તો તમારા ફોનની અંદર જે પણ સપોર્ટ કરતું હોય એ પ્રકારનું HD અહીંયાથી સિલેક્ટ કરી અને એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું. બરાબર છે. તો ખાસ આપણે બહુ સમય પછી વિડીયો બનાવ્યો છે અને કન્ટિન્યુ વિડીયો બનાવશું. તો ખાસ વિડીયોની અંદર કોમેન્ટ કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ ઇન્સ્ટાગ્રામ ફોલો કરજો. અને કંઈ બી તમારે પ્રોબ્લેમ હોય તો મારાથી સોલ્વ થઈ શકે તો હું તમને સોલ્વ કરી આપીશ. તો ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ કરી શકો છો. તો બસ મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.